હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? તો આજે આપણે બનાવીશું ગુલાબ જામુન. તો મેં લીધું છે ગુલાબ જામુનનો 1 કટોરી આટલો લીધો છે અને જોઈ શકો છો આટલો દૂધ લીધો છે. અને હવે આપણે બનાવશું ગુલાબ જામુન. તો એનો આપણે આટો ગૂંથી લઈએ. તો આવી રીતના આપણે દૂધ નાખશું. જો તમારી કને દૂધ ના હોય તો તમે પાણીમાંથી બી બનાવી શકો છો. જો દૂધ હોય તો તમે દૂધથી બનાવો તો ટેસ્ટી, સ્વાદિષ્ટ ઓર તો હવે આવી રીતના આપણે આટો ગૂંથી લઈશું. જો તમે નરમ જોઈએ તો નરમ ને કઠણ જોઈએ તો કઠણ મીડિયમ સાઈઝને આપણે આટો આવી રીતના ગૂંથશું. તો આવી રીતના આપણે ગૂંથી નાખશું. તો ગુલાબ જાંબુનો આટો તૈયાર થઈ જાય તો આપણે આવી રીતના તમે જોઈ શકો છો. તો પછી આપણે એને ઢાંકીને થોડી દેર રાખી દઈશું. તો આવી રીતના આપણે ગૂંથીને એને 5 મિનિટને ઢાંકીને આપણે રાખી દઈશું. તો 5 મિનિટ આપણે ગુલાબ જાંબુનો આટો રાખ્યો છે ત્યાં સુધી આપણે એની ચાસણી બનાવી નાખશું. તો કેટલી ચાસણી બનાવીએ તો આવી રીતના આપણે ગેસ ઉપર મેં તપેલી રાખી દીધી છે. એનામાં આપણે નાખશું 2 ગ્લાસ જેટલું પાણી. તમને જો તમે ઘણા બધા 20-30 તમે ગુલાબ જામુન બનાવો તો તમને થોડી ઘણી ચાસણી જોઈએ તો તમે 4 ગ્લાસ જેવી તમે નાખી શકો છો. પાણી 4 ગ્લાસ તમે નાખી શકો છો. તો આવી રીતના આપણે તો તમે જોઈ શકો છો આપણે 1 કટોરી ખાંડ લીધી છે. તો ચાસણી અહીંયા થઈ જાય. હવે એને આપણે ગરમ કરવા રાખશું. તો 5 મિનિટ આપણે થઈ ગઈ છે. તો આપણે હવે જોશું. તો તમે જોઈ શકો છો કેવી રીતના આટું થઈ ગયું છે. આપણે 5 મિનિટના સારું થઈ જાય. હવે એનામાં આપણે થોડું તેલ નાખશું. જો તમારી પાસે ઘી હોય તો તમે ઘી પણ નાખી શકો છો. જો તમારી પાસે તેલ હોય તો તેલ પણ હાલશે. આવી રીતના આપણે આમ કરી લેશું. હા, થોડુંક આપણે આટું લેશું. તો આવી રીતના આપણે બનાવશું. પછી એને આપણે તાળી નાખશું. તો આવી રીતના આપણે બનાવી લઈશું ગોળ ગોળ. તો તમે જોઈ શકો છો આપણે આવી રીતે ગોળ આપણે કરી નાખ્યા છે. તો હવે આપણે એને તાળી નાખશું. તો ગેસ ઉપર આપણે કઢાઈ રાખી દીધી છે ગરમ કરવા માટે. તો હવે એનામાં આપણે નાખશું તેલ. તો તમે જોઈ શકો છો મેં 1 કટોરી તેલની લીધી છે. તો ગરમ થઈ ગયું છે તેલ આપણું. હવે એનામાં આપણે નાખશું ગુલાબજામુન. જો તમને અલગ અલગ થોડા 4 ગુલાબજામુન ધારવા હોય તો તમે ધારી શકો છો. જો તમને બધા ભેગા નાખવા હોય તો તમે આવી રીતના ઉમેરીને બધા તમે તાળી નાખજો. બધા તાળી નાખશું ને આપણે ગેસ ફૂલ કરી નાખશું. પછી એને આમ ચલાવશું. તાકી એને પલટી નાખવું. કેમ કે પલ્લાથી જલેની નકા બળી જશે. આવી રીતે ચલાવવું પડશે. તો આપણે થોડી ટેસ્ટ બળી જશે ગુલાબજામુન આપણા. તો તમે જોઈ શકો છો બ્રાઉન કલરના થાય. આવી રીતના તમે ચપાટી તળી જશે અને તો તમે જોઈ શકો છો મરૂન કલરના થઈ ગયા છે. તો આપણે હજી થોડી દેર આવી રીતે પકડીશું. આવી રીતના આપણે હજી પકાવશું. તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો હવે આપણા ગુલાબજામુન તૈયાર થઈ ગયા છે. તો હવે એક ડીશમાં આપણે કાઢી લઈશું. આવી રીતના બધા કાઢી લઈશું અને હવે એની જો આપણે ચાસણી બનાવવા રાખી છે એને આપણે જોઈશું. ચાસણી થઈ ગઈ છે તૈયાર. જે આપણે 2 ગ્લાસ પાણીના નાખ્યા હતા ને એ હવે 1 ગ્લાસ થઈ ગયું છે. તો તમને સમજી લેવાનું કે આપણી ચાસણી થઈ ગઈ છે તૈયાર. તો આપણી ચાસણી જો નાની તપેલી હતી તો હવે આપણે જે કણીમાં આપણે રસગુલ્લા તાર્યા હતા એ કણીમાં આપણે નાખી દીધું છે. તો હવે આપણે રસગુલ્લા એનામાં આમ નાખી દઈશું. આવી રીતના એની થોડી દેર આપણે હલાવશું. આપણે રસગુલ્લાની જો ચાસણી જો હોય ને એ રસગુલ્લામાં આવી રીતના ચૂસાઈ જાય. આવી રીતના આપણે ઉડાવી નાખશું. આવી રીતના હવે આપણે ગેસને બંધ કરી નાખશું. આવી રીતના થઈ ગયા છે ગુલાબજામુન તૈયાર. તમે જોઈ શકો છો. તો ગુલાબજામુન આપણા થઈ ગયા છે તૈયાર. તો જો તમને સારા લાગ્યા હોય તો મારી વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ છો. બધા મજામાં છો? તો આજે આપણે બનાવીશું મેથીના પરોઠા. તો મેં આટલી મેથી લીધી છે અને એને આપણે ધોઈ નાખશું. તો સવારના ચાય માટે તો બહુ જ મજા આવે મેથીના પરાઠા ખાવા માટે. તો આવી રીતે આપણે એને સરખી કરી લઈશું ધોઈને. અને મેં એને થોડી ઉડાવી લીધી છે કાપીને. એનું પાણી આપણે પાણી નાખશું. હવે આપણે બનાવશું મેથીના પરોઠા. મેથી આટલી લીધી છે. તમને જેટલા જોઈએ છે પ્રમાણે તમારી મેથી હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. તો એટલે મોટું નથી નાનું છે. આવી રીતે કાપી નાખશું અને થોડુંક નાખીશું જેટલું ખપે એટલું. તો હવે એને આપણે મિક્સ કરી નાખશું આવી રીતે. તો હવે એનામાં આપણે નાખશું મીઠું. જો તમને જો પસંદ હોય કે લસણ કે એવી રીતે તમે આ ચમચી આપી નાખો. તો તમને લસણની પસંદ હોય કે તેની પસંદ હોય કે તમે ઉમેરી શકો છો. આપણે ખાલી મેથીના પરાઠા બનાવીશું. ગુજરાતી મેથીના પરાઠા. તો હવે એના નાખી નાખશું આધું ચમચ આપી એનામાં નાખશું લાલ પાવડર. અડધું ચમચ આપી નાખશું હલ્દી પાવડર. અડધું ચમચ આપી નાખશું જીરું. હવે એને આપણે મિક્સ કરી દઈશું. મિક્સ કરી નાખશું આવી રીતના. આવી રીતના આપણે મિક્સ કરીને એનામાં આપણે થોડું તેલ નાખશું. તો આપણે 1-2 એટલું તમે જોઈ શકો છો તેલ લીધું છે. એને આવી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે એને ભૂંજીશું.
આવી રીતના તેલ નાખી તો જરા કુરકુરા જેવા હોય મજા આવે ખાવા માટે. તમે બહુ સવારમાં જલ્દી બની જાય. તમે જેટલું પાણી જોઈએ એટલું પાણી ઉમેરી શકો છો. હવે એમાં કંઈ નથી મિક્સ કરીશું. અને તો આપણે મીઠી આપણે થોડી આપણે કાપી નાખી સવાર સુધારી દીધું. એને હવે પાણી નાખશું. તમને નરમ થોડું જોઈતું હોય તો એટલું ટોટવાનું જોવાનું છે. આવી રીતના તો પોતી લઈશું. તો ફ્રેન્ડ્સ એ તમારો જે સવાર માટે તમારે તમને ટાઈમ ફક્ત 5 મિનિટ 10 મિનિટમાં તો તૈયાર થઈ જશે જમવા માટે પરોઠા. તો આવી રીતના આપણે બનાવીશું. તો હવે હાથથી નીચે ગોઠવીને થોડી વાર 1 મિનિટ રાખી દઈશું. આવી રીતે આખી ગોઠવી પછી હવે આપણે આપી દઈશું પરોઠા. તો તમે જોઈ શકો છો આપણે 2 મિનિટ રાખી તો હવે એમાં થોડું તેલ નાખશું. ફક્ત આપણે ચમચી જેટલું તેલ નાખશું. આપણે હવે હજુ મિક્સ કરી દઈશું. તો આવી રીતે મિક્સ કરી નાખશું. એવી રીતે દબાવી નાખવાનું મિક્સ કરી. તો તમે જોઈ શકો છો કેવી રીતે બન્યું છે. એ થઈ ગયું છે. હવે આપણે બનાવશું પરાઠા. બતાવીશું. તો આપણે એટલો આટો લઈ લીધો છે. અને આપણે આવી રીતના કરશું. કેવી રીતના કરશું તમે જોઈ શકો છો. આવી રીતના આપણે બનાવીશું. એમાં થોડુંક આટો લીધું છે. ઘણું બધું નથી લીધું. એવી રીતે કરીશું. પૂરા આટલું કરી દીધું. હવે એમાં આપણે બેલીશું. તો આવી રીતના આપણે બેલી નાખશું. તમે જોઈ શકો છો આવી રીતના બેલી નાખશું. પહેલે આપણે આમ કરવાનું પછી આપણે લીલી આવી રીતે કરવાનું. તો પોતે ગોળ સરખી થશે. આમ પોતે ગોળ સરખી થશે. પછી આમ નહીં આપવું. સમી સાઈડમાં જ્યારે જોવે તો આવી રીતના થઈ જશે તૈયાર. આપણે પરાઠા થઈ ગયું છે. આવી રીતના બનાવી પરાઠા. જો તમે ચેરી કે લસણ કે લીલા મરચાંની એમાં નાખી શકો છો. તો તમે જેવી રીતના તમે કહો કે અમને તો ખાલી મેથીના મસાલા કાઢવા પરાઠા બનાવું. સવારના ચાયમાં જમવાની મજા આવે છે. હવે આ પરાઠો થઈ ગયો છે. હવે એમાં શેકી નાખશું. તો તવો આપણે ગરમ કરવા રાખી દીધી છે કંઈક. તો એનામાં આપણે તેલ નાખશું. આપણે એનામાં હવે તેલ નાખશું આવી રીતના. અને હવે આપણે થોડું તેલ આપી પરાઠા ઉપર પણ લગાવશું આવી રીતના. તમે જોઈ શકો છો આવી રીતે પરાઠા ઉપર તેલ લગાવશું. હવે એને આપણે શેકવા રાખી દઈશું. આવી રીતના આપણે હલાવીશું. તો આપણે તેલ નાખ્યું છે. એનામાં થઈ જાય. હવે એને આપણે કંઈક નાખશું. બે પાસે તેલ થઈ જાય. આવી રીતે આપણે મિક્સ થઈ જાય. ફ્રેન્ડ્સ રોજ તમને એ સ્પેશિયલ છે આપણે આવી રીતના ટીપ ટીપ કરી નાખશું રોટીને. હવે એમાં આપણે પકડીશું. તો ફ્રેન્ડ્સ એ જમવા માટે તમને બહુ મજા આવશે. મતલબ સવારની ચાયમાં કે આપણે મીઠું પરોઠા ખાઈએ તો મજા નીકળે. શિયાળામાં તો મીઠી બહુ સરસ સસ્તી હોય ને બહુ સારી પણ લાગે. હવે એને પકડી નાખશું આપણે. હવે એમાં આવી રીતના લગાવવાનું. આપણે તેલને ખાલી ચમચી ડુબાડવાની છે. એના માટે લગાવવાનું નથી. સમજી ગયા ને. કેમ કે ઘણું બધું તેલ પણ સવારની પોળીમાં ખાવે તો પરાઠામાં આટલું બધું તેલ નહીં ખપે. આટલું બધું તેલ નહીં ખપે. બેબી સાઈડની થશે અને એમાં તો વળી દઈશું. તો આપણે ધીરી આંચ સાથે પકાવવું સારું રહેશે. કોટનનું કપડું હોય તો તમે એવી રીતે દબાવી શકો. હવે હજી કંટી નાખશું. આપણું પરાઠું થઈ ગયું છે તૈયાર. ફક્ત લસણ જેવું તો તૈયાર થઈ ગયું છે. તમે ચાયની સવારના નાસ્તા ખાધી ખાઈ શકો છો જમવા માટે. આપણું પરાઠું થઈ ગયું છે તૈયાર. તો તમે આવી રીતના પરાઠા ચાવી. તો પરાઠા થઈ ગયા છે તૈયાર. જો મારા પરાઠા તમને બનાવવાની રીત તમને સારી લાગી હોય તો મારી વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ બધા મજામાં. તો આજે આપણે બનાવીશું શંકરપારા. મીઠા શંકરપારા બનાવીશું. તો મેં મેંદુ લીધો છે 1 કટોરી. મેંદુ લીધો છે 1 કટોરી. ને અગર તમારે કને શક્કર હોય તો પીસેલી તો તમે ઉમેરી શકો છો. ને ના હોય તો આવી રીતના તમે ભીગોઈને રાખી શકો છો. તો આવી રીતે પલળી જશે તમે જોઈ શકો છો. તો મેં 3 ચમચ શક્કર નાખીને પાણીમાં પલાળી દીધી છે. હવે એનામાં આપણે નાખશું ઘી. તો આપણે ઘી 2 ચમચી જેટલું આપણે ઘી નાખશું. આવી રીતે ઠંડી કે મોસમમાં બચી જાય ને ઘી. તો એને આપણે આવી રીતે મિક્સ કરી નાખશું. તો ફ્રેન્ડ્સ ચાયમાં શક્કરપારા બહુ જ સારા લાગે જમવા માટે. નાસ્તો કરવા માટે બહુ સારા લાગે શક્કરપારા. તો આવી રીતે આપણે એનામાં ઘી મિક્સ કરી નાખ્યું છે. જે આપણે શક્કરપારાનું જે આપણે પાણી બનાવ્યું છે શક્કર નાખીને એને આવી રીતે મિક્સ કરીશું. એનું આટું મૂકી દઈશું આપણે. તો આવી રીતે જેટલું જોઈએ એટલું આટલું ગૂંથવાનું છે. ઘણું બધું પતલું નથી કરવાનું. તો આવી રીતના આપણે આટું મૂકી લઈશું. તો ચાય માટે તમને નાસ્તો કરવા માટે શંકરપારા બનાવવાની આ રીતને જલ્દી બની જશે. તો આપણે આટો આવી રીતના એની મૂકી લીધું છે ને એને આપણે ઢાંકીને રાખી દઈશું. તો આપણે આટો જે ઢાંકી રાખીએ તો એમાં આપણે જોઈ લઈશું. તો આવી રીતના થઈ ગયું છે તૈયાર.
તો હવે આપણે બનાવીશું શક્કરપારા વિથ થોડું તેલ નાખીશું આવી રીતના એને આપણે બેલી લઈશું આમાં. તો ફ્રેન્ડ્સ ચપાટી બની જાય તમને નાસ્તા માટે બહુ સારા લાગે, ચાય માટે તમને બહુ જ નાસ્તો મજા આવશે જમવા માટે. તો આવી રીતના બેલી છે આપણે બેલીશું હવે. આટલું મેળવ્યું છે, પાતળું નહીં જોઈએ, મીડિયમ સાઈઝનું આપણે બનાવશું. મેદાનું જે આપણું હોય ને એનાથી જ આપણે આમ ભેગું કરવાનું છે. આપણે પછી બેલી લઈએ. તો આવી રીતના આપણે બેલી લઈશું. તો આપણે આવી રીતના રોટી બનાવી જોઈ શકો છો ને, ઘડી બધું મોટી નથી, થોડી પાતળી નથી. તો હવે આવી રીતના ચાકુની મદદથી આપણે કટ કરી લઈશું. તો આવી રીતના આપણે કટ કરી લીધા છે, તમે જોઈ શકો છો. તો હવે આને આપણે કાઢી લઈએ. તો આપણે ગેસ ઉપર કઢાઈને ગરમ કરવા રાખી દીધી છે. આવી રીતના કટોરી લીધી છે એને આપણે રાખી દઈશું. જો તમને જલ્દી થતી હોય ને તમને એમ થાય જલ્દી બની જાય તો ગેસ ઉપર તમે તેલ ગરમ કરીને રાખી દઈને પછી તમે કાઢી શકો છો. તો હવે આપણું તેલ થોડી દેરમાં ગરમ થઈ જાય તો બહુ જ મસ્ત બનશે, કુરકુરા ને ટેસ્ટી. તમને સવારની નાસ્તોમાં તમે આવી રીતના બનાવી શકો છો ને તમને બહુ જ મજા આવશે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. એના બાદમાં જે શક્કરપારાનો આપણે લોટ બાંધ્યો હતો એ શક્કરપારામાં નાખી દઈશું. તાળવા પર નાખી દઈશું કે આપણે મીડિયમ સાઈઝના એની છે કે બળી ના જાય એટલા રૂટીન આંચ પર આપણે તાળવા છે. એનું નાખી દઈશું શક્કરપારા. આવી રીતના આપણે ચલાવશું. કેમ કે એને આમ રીતે ચલાવવું જ પડે, એને તેલમાં નાખી દઈએ તો બળી જાય. તો તમે જોઈ શકો છો એમાં આપણે હજી પકાવશું. નરમ થઈ જાય ત્યાં સુધી આપણે તો તમે જોઈ શકો છો ગરમ થઈ ગયા છે ને આપણા ચપાતી થઈ ગયા છે તૈયાર. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો. તો તમને જો સારું લાગ્યું હોય ને આસાન લાગ્યું હોય બનાવવાનું હોય તો વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. ને આવી રીતે તમે બનાવશો સવાર તો તમને ચાયમાંથી જમવા માટે બહુ જ મજા આવશે. નાસ્તો થઈ જશે. તમે પકડવા માટે ક્યાં પણ તમે જાઓ તો આવી લઈ જઈ શકો છો. વિડીયો સારું લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો.